નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। વાલિયા તાલુકાના 18 ગામોમાં જીએમડીસીના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા અને અનિલ ભગત સહિતના સ્થાનિક આગેવાનો ગ્રામજનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોલિયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા વાલિયા તાલુકાના 18 ગામોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી। આ લોક સુનાવણીમાં ચોર, આમલા, ઇટકલા, રાજગઢ, સિંગલા, સોડગા, ઉમરગામ, વાંદરિયા, વિઠ્ઠલગામ, ભરાડિયા, કેસરગામ, કોસમાડી, લુણા, સિનાળા, તુના, જબુગામ, ભામડિયા, ડાલી, પીઠોર સહિતના 18 ગામના લોકોએ ભાગ લીધો હતો। આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ શરલાબેન વસાવા, બળવંતસિંહ ગોહિલ સહિતના અસરગ્રસ્તો ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા અને અનિલ ભગત સહિતના આગેવાનોએ જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ 18 ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેવો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તમામ ગ્રામસભાએ નામંજૂરનો ઠરાવ કર્યો હતો, તેમ છતાં પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી માટે લોક સુનાવણી યોજાઈ છે, જેનો તમામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે। સંવિધાન અને સંવાદની રીતે વિરોધ કર્યો છે, પરંતુ આવનારા દિવસોમાં જો તેઓની માંગ ન સ્વીકારવામાં આવે તો આરપારની લડાઈઓ તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ તરફ આદિવાસી આગેવાન અને છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા તેમજ આગેવાન અનિલ ભગતે પણ જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો ઉગ્ર શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને બંધારણીય હક અધિકારીઓનું ઉલ્લંઘન કર્યું હોવાના તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી, ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે દેશ, રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી, પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે, જીઆઈડીસીઓના નામે, જીએમડીસીના નામે, રોડ રસ્તાના નામે, રહેણોના નામે, હાઈ ટેન્શન લાઇનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે। જીએમડીસીનો રાજપારડી પ્રોજેક્ટ, લિગ્નાઇટ પ્રોજેક્ટ એક, એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે। ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે। ત્યારે અદાણી, અંબાણી અને ટોરેન્ટના ઇશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતિ આપતા નથી। અગાઉ તમામ ગ્રામસભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે, છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ, આ વિસ્તાર અનુસૂચિ 5 વિસ્તાર છે, શિડ્યુલ એરિયા છે, પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને, ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે। આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે, પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે। અમે ગોળી ખાવા પણ તૈયાર છે, ગોળી મારવા પણ તૈયાર છે, પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી। ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધાએ એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ। અને કલેક્ટરશ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની 80% જમીન અહીંની વેચાઈ ગયેલી છે, ત્યારે આપના માધ્યમથી કલેક્ટરશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, એ જમીનો આદિવાસીઓની 73 એની જમીનો છે। તમારા જેવા કેટલાક અધિકારીઓએ આઈએએસ, આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે,
એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું. અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી. અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા પક્ષ પાર્ટી સંપ્રદાય સંગઠનો બધા ભૂલીને એક થઈશું. પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ધારાસભ્ય હોય સાંસદ હોય એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતિ આપી છે ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે. આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી, આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે. એના મેઇન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે. આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એવી સૌને અપીલ પણ કરું છું. જોહાર. સરકારશ્રી દ્વારા બંધારણીય જોગવાઈઓ અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરીને સોરગામ ખાતે વાલિયા તાલુકાના સોરગામ ખાતે જે લોક સુનાવણી રાખી છે તેનો સર્વાનુમતે સૌએ બહિષ્કાર કરેલ છે, વિરોધ કરેલ છે. અને એ અગાઉ જે 7 ગામડાની ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓ મળી એ ગ્રામ સભાઓએ પણ સર્વાનુમતે આ પ્રોજેક્ટને રદ કરતો ઠરાવ કરવામાં આવેલ છે. છતાં પણ આજની લોક સુનાવણી રાખવામાં આવી અને લોક સુનાવણીની અંદર સર્વેએ ટેકનિકલ રીતે, સામાજિક રીતે, ભૌગોલિક રીતે, તમામ રીતે આ પ્રોજેક્ટનો રદ કરવા માટેનો લોકોની લાગણી સમજતા લોકોએ લાગણી રજૂ કરી છે. ખાસ કરીને અનુસૂચિ 5ની અંદર આ વિસ્તાર છે અને આ વિસ્તાર જળ, જંગલ અને જમીન એ આદિવાસીઓનો અધિકાર છે. આદિવાસી સંસ્કૃતિ, અસ્મિતાને ઓળખને ટકાવી રાખવા માટેની જે જોગવાઈઓ છે તે આવા પ્રોજેક્ટોથી એનું ઉલ્લંઘન થાય છે. અને આ જે કોલસો કાઢીને જે ખાનગી પ્રાઇવેટ કંપનીઓને જે આપવાની વાત છે એની સામે સૌએ વિરોધ દર્શાવેલ છે. અમારે આ રાષ્ટ્રના વિકાસનો કે ગુજરાતના વિકાસના અમે વિરોધી નથી. આ રાષ્ટ્રની પ્રગતિ અને દેશની પ્રગતિ હોય કે રાજ્યની પ્રગતિ હોય એમાં આદિવાસીઓનો સિંહ ફાળો છે. આદિવાસીઓ વિસ્થાપિત પર વિસ્થાપિત થયા છે અને આ પ્રોજેક્ટથી પણ આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે. ત્યારે અમે વિકાસના વિરોધી નથી. અમે કોલસો આપવા માટે પણ તૈયાર છે, પણ મંડળીઓ બનાવીને આપશું. અમે તમને કોલસો વિચારતો આપશું અને જમીન રાષ્ટ્રના વિકાસમાં અમે સિંહ ફાળો આપશું. પણ અમારે જમીન કોઈ પણ ભોગે સંપાદન કરવી નથી. સંપાદન કરવા સામે અમારો વિરોધ છે. એ માટે સૌએ આજે એક સુરે બધાએ જવાબ આપેલ છે. ત્યારે આ લોક સુનાવણીનો બહિષ્કાર કરીને અમે આપ સૌને અપીલ કરીએ છીએ કે તમે સૌ અંત સુધી આ લડતમાં ભાગીદાર રહેજો અને આજુબાજુના ગામડાઓમાં પણ આ બધાને સંગઠિત કરજો અને પડવણિયા ખાતે જે સુનાવણી છે એ સુનાવણીમાં પણ સૌ ઉપસ્થિત રહે એવી અપીલ કરું છું. જય ભીમ, જય ભારત, જય આદિવાસી.